પણ લોકોના મનમાં એ પણ છે કે જીગલી અને ખજૂર બંને જુદા કેમ પડ્યા? જીગલી અને ખજૂર પતિ અને પત્ની હતા. આજકાલ ઘણો એવો ટ્રેન્ડ ચાલે છે કે પતિ પત્ની ડાયવોર્સ કરી લે છે, તો અમે બી છૂટા પડી ગયા, છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા પછી એક જુદો ટ્રેન્ડ છે કે મળે તો છે જ મિત્રોની જેમ પતિ પત્ની. તમે મળો છો? હા, ઘણીવાર મળ્યા છીએ, મતલબ બટ બહુ રેર કેસમાં મળતા હોઈએ છીએ, કારણ કે બધા પોતપોતાની અલગ લાઈફમાં હોય છે. ઓકે. જુદા પડ્યા પછી એક ચેલેન્જ હતી તમારા માટે કે પછી એક પ્રકારની ફરી સ્વતંત્રતા, એક ખુલ્લું આકાશ, અને પછી તમારે જ્યારે વિડીયો બનાવવાના હતા એ પછી તમારું જે એ પછીની જે જર્ની છે એના વિશે વાત કરશો? હવે જ્યારે જુદા પડ્યા એના પછી મારા માટે એક ફેઝ એવો બી આવ્યો હતો કે મારે ઘરેથી એવું કીધું કે ભાઈ તું આ બધું મૂકી દે. ત્યારે કારણ કે ત્યારે મારું એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું હતું, અને એક ટાઈમ એવો આવ્યો હતો કે ભાઈ એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી હવે ઇન્કમ ક્યાંથી લઈ આવી, કારણ કે એ ટાઈમ પર હવે ઇન્કમ નહોતી. તો ઇન્કમ લેવા માટે કરવું શું? તો ઘરેથી કીધું કે ભાઈ તમે જોબ ચાલુ કરી દો. તો એ ટાઈમ પર હું અમદાવાદ આવ્યો. અમદાવાદ મેં ડિઝાઇનિંગના ક્લાસ સ્ટાર્ટ કર્યા, અને ડિઝાઇનિંગના ક્લાસ મેં 10 દિવસ સ્ટાર્ટ કર્યા. એ દરમિયાન જ મેં એક વિડીયો બનાવ્યો હતો, વિકાસ ગાંડો થયો. એ મારી ચેનલ ઉપર આજે મોસ્ટ વ્યૂડ વિડીયો છે કે જેની અંદર 10 મિલિયન વ્યૂ છે આજે. એ ટાઈમ પર ચૂંટણી ચાલતી હતી અને કંઈક વિકાસનું આપણે ચાલતું હતું, ત્યારે વિકાસ ગાંડો થયો વિડીયો બનાવ્યો. તો એક દિવસની અંદર યુટ્યુબમાં એ મિલિયન વ્યૂ પહોંચી ગયા. અને ત્યારે મને ખ્યાલ પડી કે યુટ્યુબની અંદરથી ઇન્કમ થાય છે. ત્યાં સુધી મને ખ્યાલ જ નહોતી કે યુટ્યુબની અંદરથી ઇન્કમ થાય છે.